ગોરલ, ગોરલ, હા તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું થાત. એમ તમે અમારી ગોરલને બચાવી, તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે, પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે? એમને પૂછને એનું નામ શું છે, કયા ગામમાં છે? શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ના ના, નામ પૂછ્યા વગર એમને જવા નહીં દેતી. એક ખાસ ખબર છે. શું છે? તમે ઘણા સગપણ ઠુકરાવ્યા છે, પણ હવે તો જોગરાજસિંહ આવી રહ્યા છે, એને તમે ના નહીં પાડી શકો. જોગરાજસિંહ? મારા રૂપની આગમાં એ પાગલ થઈ જશે, પણ મારા મનમાં વસે એવો મરદ આ ધરતી પર હજુ જન્મ્યો નથી. બેટા ગોરલ, હું જાઉં છું, સવારે મોડો આવીશ, જરા બાણું વાંચી દેજે. ભલે બાપુ. ગોરલ અત્યારે? હા હું. અરે આપણા નગરમાં યુવરાજ પધારવાના છે, તો આપણે એના સ્વાગત માટે જવાનું છે. એ ક્યાં ખોવાઈ ગઈ? પેલા છેલ છબીલાના સપના જોયા કરે છે આખો દિવસ. અરે કહું છું એને ભૂલી જા. એ તો બે ઘડી આવી રંગત જમાવી જતો રહ્યો. કેમ કરીને ભૂલ્યો એને? હું તો એને મારું હૈયું આપી ચૂકી છું. હું તો એને મારું હૈયું આપી બેઠી છું. અરે એમ દરેક રૂપાળા યુવાનને જોઈને હૈયું આપતી ફરીશ ને, તો કાલે સવારે દેવગઢના યુવરાજને જોઈને કહીશ કે હું તો એને હૈયું આપી ચૂકી છું. શું કીધું? જોગરાજસિંહ, આજથી તમે મારા દરબારના મહેમાન બન્યા, એ બદલ હું આનંદ વિભોર થયો છું. શું રાજમહેલ છે! નકરા હારીસા જ દેખાય છે. શું છે યાર? જામ. જામ? હું દાસી છું. મારું નામ તો મેનકા છે. મેં તો એક જ મેનકાનું નામ સાંભળ્યું હતું, જે ઇન્દ્રના દરબારમાં દેવતાઓનું મનોરંજન કરતી હતી. હમીરસિંહના દરબારમાં પણ મહેમાનોના મનોરંજન માટે મેનકા છે, એ તો આજે જ જાણ્યું. પણ એટલું યાદ રાખજે, મારી નબળાઈમાં સ્ત્રીઓનું ક્યાંય નામ નથી. છોકરી પતંગિયાની માફક આગમાં કૂદી પડે એ આ જોગરાજ નહીં. મેનકાએ જ વિશ્વામિત્ર જેવા જતી જોગીને તપોભંગ કર્યો હતો, એ ભૂલીને જતા યુવરાજ? અરે વિશ્વામિત્રના પગ તો જોગી જતીઓની કાંટાની કાંકરાવાળી ભૂમિ પર જ ચાલવાને ટેવાયેલા હતા, એટલે આ રૂપની લપસણી ધરતી પર પગ મારતા જ લપસી ગયા. પણ આ જોગરાજના પગમાં તો અત્યાર સુધીમાં તારા જેવા રૂપના અનેક જામો આવ્યા અને એને ઠોકર મારીને ઉડાવી દીધા છે, સમજી?
જા, ચાલી જા અહીંથી. તમને દાસી કહું કે રાજકુમારી? દુનિયા માટે રાજકુમારી, પણ તમારા માટે તો દાસી જ છું. તમે શું બોલો છો એનું તમને ભાન છે? આવા સુંદર અને બહાદુર યુવરાજને જોઈ રાજકુમારી તો શું, પણ સ્વર્ગની અપ્સરા પણ ભાન ભૂલી જાય. એ આમ સામે શું જોઈ રહી છે? તે દિવસ તો કહેતી હતી કે નામ જાણ્યા સિવાય નહીં જવા દઉં. આજે સામે આવ્યો છું, નામ નથી પૂછવું. નામ પૂછીને શું કામ છે? જે જાણવાનું હતું તે તો મેં જાણી લીધું કે તમે એક રાજકુમાર છો. કોણ જાણે કેટલી છોકરીઓના દિલ તોડી ચૂક્યા હશો. અહીંયા પણ એક છોકરીનું દિલ તોડવા જ આવ્યો છું. પણ મુસીબત એ છે કે એ છોકરીનું દિલ તૂટે એવું નથી. હા, કદાચ મારું દિલ એ તોડી દે તો નવાઈ ને. એવી તે કઈ છોકરી છે કે જે રાજકુમારનું દિલ પણ તોડી શકે છે? જોવી છે તારે? હમ. આવો. મને તો કોઈ દેખાતું નથી. જરા વાંકી વળીને જો તો બધું જ દેખાઈ જશે. ના રે, હું તો વાકી નહીં વળું. જો વાંકા વળવામાં વાંધો હોય તો જરા નીચે નમીને જો. હટ. જોગરાજ, હવે તમારી આ પ્રેમ પ્યાસાની પ્રાર્થના ક્યારે સાંભળશો? એટલા જ માટે તો આવ્યો છું. બોલો, શું પ્રાર્થના છે? એક જ પ્રાર્થના છે કુમાર. આવો આવો, મને ઉપાડીને આ ઠોલિયા પર લઈ જાઓ. મને મને તમારા બાહુ પાસમાં સમાવી લો. આવો આવો, આપણે જોબન અને જીવતાની રંગત માણી લઈએ. બસ કરો રાજકુમારી, મેં તમને આ નજરેથી કોઈ દી નથી જોયા. પણ કુમાર, કુમાર, હું તો તમને ખૂબ જ ચાહું છું અને હું તમારા વગર નહીં જીવી શકું. પણ પ્રીત પરાણી ના થઈ રાજકુમારી. લાગે છે તમે કોઈને દિલ દઈ બેઠા છો. હું જાણી શકું કે કોણ છે નસીબદાર? એનું નામ તો મારા હૈયે કૂતરાયેલું છે. પણ આ જોગરાજની પ્રીત એટલી સસ્તી નથી કે એની પ્રિયતમાનું નામ જેને તેને કહેતો ફરે. હું જે તે નથી, એક રાજકુમારી છું. અને સાથોસાથ તમે એ પણ જાણી લો યુવરાજ કે હું તમને મેળવીને જ જંપીશ. રાજકુમારી પણ જબરીથી ગઢના ગોલા જ મળી શકે, જોગરાજ નહીં. અને હવે એટલું ધ્યાન રાખજો કે જોગરાજને જુઓ તો એક રાજકુમારીની શાનને શોભે એ નજરે જોજો, એક વાસના ભૂખી નાગરની નજરે નહીં. ગોરલ, જોગરાજ, જો તો હું તારા માટે શું લઈ આવ્યો છું. આવી સરસ ચુંદડી. શું થયું? ના ના જોગરાજ, આ નહીં બની શકે. શું નહીં બની શકે? સ્ત્રી એક વાર જેના નામની ચુંદડી ઓળે છે ને ઓડાડનારો જો એને ન મળે તો એની રાહ જોતી જોતી આખી જિંદગી વિતાવી દે છે. તમે એક રાજકુમાર છો અને હું એક ગરીબ ચોકીદારની દીકરી. જોગરાજ, દુનિયા આપણને એક નહીં થવા દે. દુનિયામાં કોઈ એવી તાકાત નથી જે આપણને જુદા કરી શકે. ગોરલ, સાચી પ્રીત મરતી નથી અને પ્રીત કરનારા દુનિયાથી ડરતા નથી. આ ચુંદડી આપણી પ્રીતની અમર નિશાની છે. ગોરલ, આજથી તું મારી છે અને હું તારો છું. तारा केसरिया होठनी प्यारी के लागे प्यारी तुझे मीठारी
केसरिया होठनी क्यारी के लागे प्यारी तुझे नी तारी आज छलके उमंग बड़ो मनगम तो संग आज छलके उमंग बड़ो मनगम तो संग ये मारी चुंदड़ी सर 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 के वाला मियां मारू जो बनो छल 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 के वाला मियां उतारी तुम्हारो रे उतारी तुम्हारो रे मारा जंगड़ा नी तू छे रानी हो रानी ओ हो रानी तारी चमकीली आंखों दी प्रीत बंधानी तोर दिया मारो के वो सुबाड़ो हो पारो मेरो पारो कर लइए रे मैं वही जाए ना वे कर लइए रे मैं वही जाए ना वे मर गलड़ू धक धक धड़के रू पलड़ी धक इतनी भड़ के रू पलड़ी तुम्हारी उतारो रे तुम्हारी उतारो रे हाय लागे छे रूपनी कटोरी ओ पसरा गोरी ओ चांदनी चकोरी तू तो लागे छे रूपनी कटोरी ओ पसरा गोरी ओ चांदनी चकोरी तने है ये धरू तने है ये धरू तुम्हारी उतारो रे तुम्हारी उतारो ओ तुम्हारी उतारो एवल आखिर तुम्हारा सकंजाમાં સપડાઈ ગયો ને બોલ હવે તારી સાથે શું વ્યવહાર કરું જે એક ડાકુ રાજા સાથે કરે એટલે તું રાજગઢના રાજવીને લૂંટારો કે છે અરે તું ભલે રાજા કહેવાય પણ જા જઈને પૂછ તારી પ્રજાને એ તને રાજા નહીં પણ લૂંટારો કહેશે લૂંટારો ચૂપ અરે મેં તો તારા જેવા અનેક પાપીઓને લૂંટીને દોલત ગરીબોને દાન કરી છે ફરક માત્ર એટલો જ છે કે તારા જેવા પાપીઓ સત્તાના સિંહાસન પર બેસીને રાજા કેવડાવે છે જ્યારે હું તો ગરીબોના હૃદય સિંહાસન પર બિરાજેલો રાજા છું અરે હટ! હું તને એવા કૂતરાને મોતે મારીશ કે તારી જનેતાને તને જન્મ દેવા બદલ અફસોસ થશે. ગોરખ
તને કુંવરીબા અત્યારે જ બોલાવે છે. મને મને કુંવરીબા બોલાવે છે? શા માટે? વાહ, ભગવાને શું રૂપ આપ્યું છે. પણ તને આટલું બધું રૂપ આપીને ભગવાન પણ ભૂલ કરી ગયો છે. રૂપ આપ્યું તો એક ઝૂંપડીમાં. તમારા કહેવાનો અર્થ હું સમજી નહીં. એ જ કે ઝૂંપડીમાં રહીને રાજમહેલના સપના જોવાનું બંધ કરી દે. એટલે એટલે એ જ કે તું મારા ને જોગરાજના માર્ગમાંથી હટી જા. ઓ તો એમ વાત છે. અરે આ મેલ મેલાતીનું સુખ શું એક રાજકુંવરીને ઓછું પડ્યું કે મારા જેવી ગરીબ છોકરીનો પ્રેમ છીનવવા તૈયાર થયા છો? છીનવવા નહીં પણ ખરીદવા માંગુ છું. બોલ, શું કિંમત છે તારા પ્રેમની? આમાંથી તારે જે જોઈએ એ લઈ લે. રાજકુંવરી, આ સોનાના સિક્કામાં એટલી તાકાત નથી જે મારા જોગરાજના બહુપાશમાં છે. જોગરાજને તમે મારી પાસેથી ખરીદી નહીં શકો. એટલે તને મોતનો પણ ડર નથી એમ? પ્રેમ કરનારા દુનિયાથી ડરતા નથી રાજકુંવરી, ને એ વાત તો મને મારા જોગરાજે શીખડાવી છે. અરે પ્રેમ માટે જીવ આપી દેનારા તો દુનિયામાં મરીને પણ અમર થઈ જાય છે, ને એના મોત પર આખી દુનિયા આંસુ આવે છે. ને જ્યારે એને છૂટા પાડનારા તો કૂતરાને મોતે મરે છે, ત્યારે તેમના મોત પર તો કોઈ બે આંસુ સારનાર પણ નથી હોતું. કોરલ, મારે જે જોઈએ છે હું મેળવીને જ જંપું છું, અને હું જોગરાજને કોઈ પણ ભોગે મેળવીને જ રહીશ. અરે તમે તો શું રાજકુંવરી, આ દુનિયામાં એવી કોઈ તાકાત પેદા નથી થઈ જે મારા જોગરાજને મારી પાસેથી છીનવી શકે. તો તું પણ જોઈ લેજે કોરલ, તારા જોગરાજને તારી પાસેથી છીનવી ન લો તો હું પણ રાજકુમારી નૈના નહીં. ભેંસોના તળાવમાં છોકરીઓ નાય છે. હવે તો મારા જીવતરમાં તો પાણીયાળો આવે ને તો મારી જિંદગીની વાડી લીલીછમ થઈ જાય. માય પડવા દે. ભાઈડો તો ઉપરથી જ પડે. અરે તમે બધી મને મારો ઈ પેલા મારો એક ખુલાસો સાંભળી લ્યો. આ તમે બધી નાતી હતી ને તો મને ઈ ખાતરી કરવાનું મન થયું કે આ નાય છે ઈ છોડ્યું છે કે ભેંસું છે. અરે હું હંતાઈને ક્યારનો જોતો હતો કે આ નાય છે ઈ છોડ્યું છે કે ભેંસું છે. આજ લગી મેં ભેંસું ને જ નાતા જોઈ છે, આ પહેલી વાર છોડ્યું ને નાતા જોઈ. હો હવે મારો તમ તમારે મીઠો માર મારો. મારી લ્યો. અરે છોડ્યું ના હાથનો માર ખાઈ ખાઈને તો હું રીઢો થઈ ગયો છું. રાધા રાધા, તું મારે છે ને તો મને આખા શરીરે ગદગદિયા થાય છે, અને તારો હાથ કૌશિકા મારા હૈયા પર પડે છે ને તો મારો માયલો જાગી ઉઠે છે. અરે તારો હાથ તો પકડીને પૈણી જવાનું મન થાય એવો છે. તારે જો પરણવું હોય ને તો માર મારા બાપુ ભૂંડા ભાને. આ તે મળીશ, તારા બાપ ભૂંડા ભાને હું મળીશ, પણ પેલા તું તો આ પાણીમાં ખખડીને પૈણવાની હા કહી દે. હા કહી દે. આવો ઉપરથી પડનારો પાણીવાળો નહીં મળે. હા પડે છે ને, સાચી હા પડે છે ને. જોજે હો, મજાક નથી કરતી ને. હા, બાકી મજાક મને પસંદ નથી. બાકી શું નાનપણથી મારો છાકો પડી ગયો છે કે કોઈ મારી મજાક તો કરતું જ નથી. અરે પૈણવાની વાતમાં મજાક નહીં, સાચી આવો. જોગરાજ, આવતીકાલે મહારાજ બળદેવસિંહ આવે છે. નગરમાં ઢંઢેરો પીટાય છે, ને રાત્રે મહેલમાં ઉત્સવ છે. અને મારે બાપુ સાથે જવું પડશે. એટલે તું મને એકલી છોડીને જતો રહીશ? બીજું શું થાય? ના ના જોગરાજ,
મને એકલી છોડીને ના જતો. હું તારા વિના નહીં જીવી શકું. અને હું પણ તારા વિના નહીં જીવી શકું. કોરલ, આપણી પ્રીત અમર છે. આપણી પ્રીત કદી મરશે નહીં.